વંદે ગુજરાત. નમસ્કાર સૌ સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો આ એક સ્તુત્ય પ્રયાસ અને જેના માધ્યમથી આપણે અંતરિયાળ ગામડાના સૌ વિદ્યાર્થીઓ સુધી આ બાયસેગના માધ્યમથી આપણે આ પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છીએ. ત્યારે સામાજિક વિજ્ઞાનના આપણા નવા અભ્યાસક્રમથી શરૂ થયેલા પાઠ્યપુસ્તક મુજબ આપણું પ્રથમ પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ પ્રકરણને આજે આપણે અભ્યાસમાં આગળ જઈએ અને કઈ રીતે અંગ્રેજો છે એમણે ભારતની અંદર એ શાસન કરવામાં એ સફળતા પ્રાપ્ત કરી અને આ માધ્યમથી આપણે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય એ વિશે આગળ અભ્યાસ કરીએ. પ્રાચીન સમયથી જ ભારત છે એ તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે જ ભારતની અંદર વિશ્વના ઘણા દેશોની પ્રજા એ ભારતમાં આવી. કારણ કે પ્રાચીન સમયનો આપણો જે વારસો છે, આપણી જે આર્થિક સમૃદ્ધિ છે, એનાથી આકર્ષાઈને યુરોપની પ્રજાઓ સતત ભારતની અંદર વેપાર કરવાના ઈરાદાથી આવતી ગઈ અને ભારત તરફ એમનું આકર્ષણ છે એ વધતું ગયું. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી, આ બધાની યુરોપના દેશોની અંદર ખૂબ જ માંગ રહેતી હતી અને આપણા રેશમી કાપડ, ગળી અને ગરમ મસાલા વગર યુરોપની પ્રજાને ચાલે તેમ પણ ન હતું. ભારત અને યુરોપની વચ્ચે વ્યાપાર છે એ જળ અને જમીન માર્ગે થતો હતો અને નકશામાં આપ જોઈ શકો છો કે ભારતથી યુરોપનો એ માર્ગ છે, એ માર્ગમાં ઈરાન, ઈરાક, તુર્કસ્તાન થઈને એનું વેપારનું જે મુખ્ય કેન્દ્ર છે એ ઇસ્તંબુલ હતું અને તેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે પણ એ ઓળખીએ છીએ. આ કોન્સ્ટેન્ટિનોપલ એ ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ એ જીતી લીધું અને તેના કારણે આ ભારત અને યુરોપ વચ્ચેનો જે માર્ગ છે એ વેપાર માર્ગ છે બંધ થઈ ગયો અને આ વેપાર માર્ગ બંધ થવાથી યુરોપવાસીઓ માટે આ ગરમ મસાલા, મરી મસાલા અને રેશમી કાપડ આ વગર ચાલે તેમ ન હતું. યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, કેમ કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થવાથી જૂનો જળ અને જમીન માર્ગ છે એ માર્ગે થતો વેપાર એ બંધ થઈ ગયો અને ભારતમાંથી જે ચીજ વસ્તુઓ આવતી હતી આ ચીજ વસ્તુઓ એને મોંઘી મળવા માંડી અને એ વસ્તુની અછતને કારણે યુરોપવાસીઓ માટે નવો જળમાર્ગ શોધવાની એ જરૂરિયાત ઊભી થઈ. યુરોપવાસીઓને જળમાર્ગ શોધવાની જરૂરિયાત થઈ એ જ વખતે યુરોપની અંદર એ ભૌગોલિક શોધખોળનો એ સંશોધનનો એક નવા યુગનો પ્રારંભ થયો અને યુરોપવાસીઓએ ભારત આવવાના નવા જળમાર્ગની એ શોધ શરૂ કરી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક સહાયથી યુરોપના સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન શરૂ કર્યા. બાર્થોલોમ્યુ ડાયજે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. આપણે એ નકશામાં જોઈ શકીએ છીએ કે યુરોપથી શરૂ કરીને એ આફ્રિકા ખંડના કિનારે આવી અને કેપ ઓફ ગુડ હોપ સુધી એ પહોંચી અને ત્યાંથી એ પરત યુરોપ જવા એ રવાના થઈ ગયો અને તેથી જ ભવિષ્યમાં સારી આશાની આધારે એ સ્થળનું નામ
કેપ ઓફ ગુડ હોપ એ આપવામાં આવ્યું હતું. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની એ સાહસ યાત્રા આરંભી. યુરોપની અંદર એ વખતે પોર્ટુગલ અને સ્પેન આ બે મુખ્ય રાજાઓ એ પોતાનું શાસન છે ચલાવી રહ્યા હતા અને પોપ દ્વારા આ બંને રાજાઓને સ્પેન અને પોર્ટુગલને એવો આદેશ આપવામાં આવ્યો કે પૂર્વ અને પશ્ચિમ તરફ એ નવા જળમાર્ગ શોધવાની એ શરૂઆત કરવામાં આવે. 1492માં ક્રિસ્ટોફર કોલંબસ છે એ પોતાનો પ્રવાસ છે એ શરૂ કરી અને અત્યારે જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવેલા છે ત્યાં એની સાહસ યાત્રા છે અટકી ગઈ. ઇટાલીનો નિવાસી ક્રિસ્ટોફર કોલંબસ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયો અને જીવનભર એ એવું જ સમજતો હતો કે તેણે જે નવો પ્રદેશ શોધ્યો છે એ ભારત છે અને મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી આ પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. ઈસવીસન 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. યુરોપથી કેપ ઓફ ગુડ હોપ અને ત્યાંથી આફ્રિકાના કિનારે આગળ વધતા મોઝામ્બિક આવી અને ભારતીય ખલાસીની મદદથી તે મોઝામ્બિકથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો અને કાલિકટની અંદર તે વખતે સામુદ્રિકનું શાસન હતું અને જામોરીને તે કોલંબસને આવકાર આપ્યો અને પોતાના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આ નવા જળમાર્ગની શોધ થયા પછી ભારતની અંદર યુરોપીય પ્રજાનું આગમન છે એ શરૂ થયું અને આપણે ખરેખર તો એમ જ કહેવું જોઈએ કે અંગ્રેજોનું આગમન થયું અને અંગ્રેજોના આગમનથી ભારતની અંદર અંગ્રેજોએ જે વેપારી મથકની સ્થાપના કરી એ વિશે આપણે આગળ જોઈશું. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝો ફિરંગી પ્રજા છે આવી હતી અને 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. આપણે આ બાબતનો એક વિડીયો જોઈએ જેથી કરીને આપણને તે સમયનું ભારત કેવું હતું અને પોર્ટુગીઝો છે એણે ભારતના આ દરિયાઈ સીમા ઉપર કેવી રીતે અંકુશ પ્રાપ્ત કર્યો હતો એ આપણે આ વિડીયોના માધ્યમથી સમજીએ. अकबर के बाद उसकी राजपूत रानी जोधाबाई का बेटा जहांगीर गद्दी पर बैठा. उसने कुछ हद तक अपने पिता की परंपरा को आगे बढ़ाया, लेकिन शायद उसे राजकाज से ज्यादा दिलचस्पी थी चित्रकारी और कला में, फूलों और बगीचों में. उस समय हिंदुस्तान का आर्थिक पसमंजर क्या था? हिंदुस्तान एक बहुत तरक्की याफ्ता मुल्क था जहां का बना माल बाहरी मुल्कों को निर्यात होता था. हिंदुस्तान का सर्राफा व्यापार सारे मुल्क में फैला हुआ था. बड़े कारोबारी घरों या सर्राफों की जारी की गई हुंडियां हर जगह मकबूल थीं, सारे हिंदुस्तान भर में भी और ईरान, काबुल, हेरात, ताशकंद और मध्य एशिया के दूसरे ममालिक में भी. पूंजीवादी सरमाया पनप रहा था और गुमाश्ताओं, दलालों, बिचौलियों और आढ़तियों का एक पूरा सिलसिला वजूद में आया. परदेसी जांबाज सयाह शुरू में हिंदुस्तान इसीलिए आए कि हिंदुस्तान का तैयार शुदा माल बहुत उम्दा माना जाता था और उसकी खूब सारी खपत भी थी. अकबर के दरबार में पुर्तगाली पादरियों पर नजर करम थी और पश्चिमी देशों से अकबर का संपर्क पुर्तगालियों के जरिए था. उस वक्त
अंग्रेजों का पता भी नहीं था। लेकिन इंग्लिस्तान के जेम्स प्रथम का सफीर टॉमस रो 1615 ईस्वी में किसी तरह जहांगीर के दरबार में जा पहुंचा। बादशाह से उसने कई सहूलियतें हासिल की और ईस्ट इंडिया कंपनी के व्यापार की नींव इस तरह डाली गई। धंधे वाले हैं, किसी का जहाज तैयार है तो किसी का माल तैयार है, और जहाज और माल नहीं पहुंचा तो खपत कहां से होगी? अबे बात समझा? बात कितनी गंभीर छे ते। हमें पुर्तगालियों के साथ और सख्ती से पेश आना चाहिए। हम जितना दबेंगे वो हमें और दबाने की कोशिश करेंगे। उनके इजाजतनामे के बगैर हमारे जहाज चल नहीं सकते। हमें जबरदस्ती अपने जहाजों को उनके बंदरगाह पे रोकना पड़ता है जहां उनका राज है, ताकि वो हमसे चुंगी वसूल कर सकें। और तो और हमारे जो मुसलमान भाई हैं जिनके साथ हमारे लाल सागर में व्यापार हैं, उन पे भी वो बाधाएं डालते हैं। अब बताइए, इस तरह की हालात और ज्यादती हम लोग कब तक बर्दाश्त कर सकते हैं? बताइए। જ્યાં સુધી આ પોર્તુગાલી અમારા સમુદ્રના માલિક છે और हमारे पास उनके मुकाबले की ताकत नहीं है, ત્યાં સુધી हम असली बात से हट रहे हैं। हम पुर्तगाली को क्या समझते हैं क्या नहीं, ये एक अलग बात है। लेकिन ये सच है कि पुर्तगाली लोगों का यहाँ से लेकर लाल सागर और मलक्का तक हमारे व्यापार से संबंध है। हमारे कहने से वो हटने वाले तो नहीं है। अरे हमारे भाई। ए जय श्री कृष्ण सिनियर। ओ सेठ शांतिदास, आओ बैठो। हम सोचते हैं कि चौल में एक नई चुंगी चौकी खोल दें ताकि व्यापारियों को चुंगी भरने में आसान पड़े। ये तो बड़ा अच्छा विचार है सीनियर। मगर आप लोग चुंगी बचाने के लिए कोई दूसरा रास्ता निकाल लेंगे, है ना? તમે લોકો अगर व्यापारियों को जबरदस्ती बंदरगाह में केवल चुंगी के लिए रोकने लगो तो बेचारे व्यापारी लोग अपने बचावने माटे कुछ तो करेगा ही ना। आपके लाभ में हमारा हिस्सा आटे में नमक का बराबर है। एक अच्छा व्यापारी ऐसा नहीं सोचता सीनियर। ये भी ठीक है। वैसे तो मेरे ख्याल में गुजराती लोग दुनिया में सबसे अच्छा व्यापारी हैं। आप तो मुझे शर्मिंदा कर रहे हैं सीनियर। नहीं, मैं चाहता हूं कि गुजरात सबसे बड़ी मंडी बन जाए और इसका व्यापार लाल सागर और मलक्का तक फैल जाए। मुझे याद है एक बार जब हमारा जहाज मलक्का के पास एक खाड़ी में फंस गया था तो एक गुजराती जहाजी ने हमें बचाया था। कमाल का आदमी था वो। मगर मुझे एक बात समझ में नहीं आता है कि आप गुजराती लोग अपने जहाजों की रक्षा खुद क्यों नहीं कर सकते हैं? अरे सीनियर, हमें व्यापारी चाहिए, कहीं लड़वैया नहीं हो। नहीं, असल बात यह है कि तुम्हारा मुगल बादशाह इस पर ध्यान नहीं देता। मगर सेठ जी, तुम लोगों को इस मामले में कुछ करना चाहिए, क्योंकि विदेशी ताकतें समुंदर से ही आएंगे जैसे हम आए थे। क्या आपका माल खिलीज खान के जहाज से जा रहा है? हाँ, अभी लदाई शुरू होने वाली है। उस जहाज पर अपना माल मत लादना। क्यों? जैसे ही वो जहाज सूरत से निकलेगा उसे पकड़ लिया जाएगा। पर क्यों? क्योंकि उसके पास हमारा इजाजतनामा नहीं है। मगर बिना इजाजतनामे के जहाज जा क्यों रहा है? सुना है खिलीज खान ने बादशाह के सामने दावा किया है कि उसे पुर्तगीज इजाजतनामा की जरूरत नहीं है। हम साबित करेंगे कि उसके बिना कोई भी जहाज हिल नहीं सकता। પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ લોકો, વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી। આ નકશામાં આપ જોઈ શકો છો, આપણું ભારત અને યુરોપના જે મુખ્ય દેશો છે જે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, યુરોપના આ દેશો ભારતની અંદર એ પોર્ટુગીઝોના પગલે પગલે ભારત તરફ વેપાર કરવા માટે એ આકર્ષાયા અને ભારત સાથે એ પોતાના વેપારને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે એ ભારતમાં વેપાર કરવા માટે થઈને એ આવી પહોંચ્યા। ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો એ પરવાનો આપ્યો। ઈસવીસન 1600માં ઇલિઝાબેથે વેપાર કરવાનો પરવાનો આવતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ એ સુરત મુકામે કેપ્ટન વિલિયમ્સની આગેવાની નીચે એ સુરત આવ્યું અને સુરતમાં તે વખતે ફિરંગીઓના વર્ચસ્વ હતું અને અંગ્રેજોનું આગમન થતાં ફિરંગીઓએ એનો વિરોધ કર્યો
અને એ વિરોધના કારણે તેમને વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસવીસન 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી કોઠી, વેપારી મથક એ સ્થાપવામાં આવ્યું. આપણે આ અંગેનો એક વિડીયો જોઈએ કે કઈ રીતે મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવીને સર ટોમસ રોયે એ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો એ પરવાનો મેળવે છે. એનો વિડીયો જોઈએ. इज्जतमान आली जनाब सर थॉमस रो, सफीर दौलत इंग्लिस्तान दर हिंदुस्तान. मां बदौलत इंग्लिस्तान के सफीर का इस्तकबाल करते हैं. हम शाह इंग्लिस्तान को अपने भाई के समान समझते हैं. My king is also pleased to send you an English coach to be pulled by horses. ये गुलाम अपने बादशाह की तरफ से घोड़ों से खींचे जाने वाली एक गाड़ी भी हुजूर के लिए लाए हैं. कहां है? वेयर इज इट? बहुत बड़ी गाड़ी है हुजूर, दीवाने आम के दरवाजे के सामने खड़ी. हम उसे फौरन देखना चाहेंगे. आप हमसे क्या चाहते हैं? Justice, my lord. On the assurance of your Majesty's firman sent to England, the king, my master, has given leave to many of his subjects to undertake a dangerous voyage with their goods to trade with your country. इंसाफ चाहते हैं आलम पना. आपने जो फरमान इंग्लिस्तान भेजा था उसकी बिना पर मेरे आका ने आपके मुल्क से तिजारत करने के लिए अपने कई व्यापारियों को इजाजत दे दी है. My master has sent me here to congratulate you and to thank you for so great an understanding between two great sovereigns. इस इज्जत का शुक्रिया अदा करने के लिए मेरे आका ने मुझे हुक्म दिया है जिससे दो अजीम हुक्मरान के आपसी ताल्लुकात और खुशगवार हों. But your Majesty, upon my arrival, I see that our traders in Surat and Ahmedabad are harassed by your governors. Their personal goods are seized and a duty demanded of our goods at every town. लेकिन जहां पना मैंने यहां आकर देखा कि सूरत और अहमदाबाद में हमारे ताजिरों को आपके अफसर सताते हैं. उनका निजी माल भी जब्त कर लिया जाता है और उनसे हर शहर में महसूल वसूल किया जाता है. Sire, I pray that the conditions of our trade be set down and conveyed to all your officers in the form of a treaty binding our two sovereign nations. मेरी आपसे इल्तजा है जापाना कि हमारी आपसी तिजारत के कायदे बने और दोनों सल्तनतों के आपस में एक समझौता हो और आपके सारे अफसरों को उन पर अमल करने का हुक्म दिया जाए. अफसरों के नाम फरमान जारी कर दिया जाएगा. મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં સર ટોમસ રો એ આપણે ચિત્રમાં જોઈએ છીએ. તો ટોમસ રોએ જહાંગીરના દરબારમાં આવીને એ ભારતની અંદર વેપાર કરવા માટે પરવાનો છે મેળવે છે. શરૂઆતના 6 વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા અને આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું કે ભારતના પશ્ચિમ કિનારે રહેવાથી ભવિષ્યમાં આપણા વેપાર ઉદ્યોગને
એ નુકસાન સહન કરવું પડે છે. એટલે તેઓએ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે આંધ્રપ્રદેશની અંદર મછલીપટ્ટમ, ચેન્નઈની અંદર સેન્ટ જ્યોર્જ અને કોલકાતામાં ફોર્ટ વિલિયમ મુકામે એ વેપારી કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે ઈસવીસન 1687માં એ વડું મથક બનાવ્યું અને મુંબઈનો એ મહાબંદર તરીકે વિકાસ થયો, જે આજે પણ ભારતનું એ મુખ્ય બંદર તરીકે એ ઓળખાય છે. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, અત્યારનું પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ આ પ્રદેશોમાં ફ્રેન્ચોએ વેપારી મથકો સ્થાપ્યા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા અને આ કર્ણાટક વિગ્રહમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ એ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝો ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. ડચ પ્રજા કાયમને માટે ભારતમાંથી વિદાય પામી. અંગ્રેજોનું આગમન કઈ રીતે થયું એ આપણે જોઈએ. પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. નવાબ સિરાજુદ દૌલાએ આ કિલ્લેબંધીને તોડી પડાવી. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય એ બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. રોબર્ટ ક્લાઇવ, મીર જાફર અને અમીચંદ એ ત્રણેય ભેગા થઈને એક કાવતરું ઘડ્યું અને આ કાવતરા મુજબ સેનાપતિ મીર જાફર છે એને નિષ્ક્રિય રહેવાનું હતું. નવાબ કંપનીને કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં એ યુદ્ધ જાહેર કર્યું. તારીખ 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ લડવામાં આવ્યું હતું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ દૌલા હારી ગયો અને રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી ગઈ અને અગાઉથી પૂર્વ પ્લાન મુજબ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. આ રીતે પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો એ પાયો નખાયો. બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી બક્સરનું યુદ્ધ છે એ કઈ રીતે થાય છે? તો કે અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવીને
તેની પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન મેળવ્યું. વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને નવાબ બનાવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર કાસિમનો ડર લાગવા માંડ્યો અને એટલા માટે મીર કાસિમને હટાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં શાહ આલમ આવ્યો હતો. આથી શાહ આલમ, અવધનો નવાબ અને મીર કાસિમ આ ત્રણેય સંયુક્ત રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તારીખ 22 ઓક્ટોબર 1764ના રોજ યુદ્ધ કર્યું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એ દીવાની સત્તા મળી. આ રીતે ભારતમાં એક વેપાર કરવા આવેલી કંપની એ શાસન કરતી કંપની બની ગઈ. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત કરતા ભારતની અંદર કંપની શાસનની શરૂઆત થઈ અને ધીમે ધીમે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતનો એક એક પ્રાંત, એક એક વિસ્તાર એ કઈ રીતે કંપનીમાં ભેળવવામાં આવ્યો તેના વિશે આગળ જોઈએ. ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. આ નિયામક ધારાના કારણે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ઈસવીસન 1773થી 1785ના સમયગાળા દરમિયાન વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. મહારાષ્ટ્ર મરાઠા પ્રાંત અને આ મરાઠાની સાથે થયેલા યુદ્ધને મરાઠા વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને કર્ણાટકના મૈસૂર વિસ્તારના એ હૈદર અલી અને ટીપુ સુલતાનની સાથે થયેલા યુદ્ધને એ મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે થાય છે અને હૈદર અલી સાથે બીજો મૈસૂર વિગ્રહ થયો હતો. વોરન હેસ્ટિંગ્સ અને હૈદર અલી. વોરન હેસ્ટિંગ્સ બાદ કોર્નવોલિસ એ ગવર્નર જનરલ તરીકે આવ્યો. કોર્નવોલિસના સમયમાં મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન સાથે એ ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન ખૂબ જ શક્તિશાળી હતો અને તેણે પોતાના રાજ્ય વિસ્તારમાં અંગ્રેજો સામે લડત લડવા માટે એ ફ્રેન્ચોને આશરો આપ્યો હતો. એટલે યુરોપીય પ્રજાઓમાં ફ્રેન્ચ અને અંગ્રેજોની વચ્ચે જે યુરોપમાં એ સંઘર્ષ ચાલતો હતો એનો લાભ એ ટીપુ સુલતાન મેળવી અને અંગ્રેજોનો પ્રતિકાર કરવાની એ તૈયારી ફ્રેન્ચોની મદદથી કરતો હતો. મરાઠા અને નિઝામની મદદથી ટીપુ સુલતાનને હરાવી અને તેની સાથે એ સંધિ કરવાની ફરજ પાડવામાં આવી. કોર્નવોલિસ પછી સર જ્હોન શોર એ ગવર્નર જનરલ બન્યો. તેમણે તટસ્થતાની નીતિ અપનાવી હતી. આ સમયમાં અંગ્રેજોની પ્રતિષ્ઠા એ ઓછી થઈ રહી હતી અને મરાઠાઓ છે એ વધુ શક્તિશાળી થઈ રહ્યા હતા. એટલે સર જ્હોન શોર પછી આવેલા વેલેસ્લી, જે ભારતનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો 1798થી 1805 દરમિયાન એ ગવર્નર જનરલ બન્યો હતો. આ વેલેસ્લી છે એની પાસે કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી હવે તેના પર આવે છે. વેલેસ્લીએ ભારતની અંદર સહાયકારી યોજના દાખલ કરી. આ સહાયકારી યોજના છે એ દરેક રાજાઓ સમક્ષ વેલેસ્લીએ રજૂ કરી અને આ સહાયકારી યોજના મુજબ એની કેટલીક શરતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. કંપની સરકાર
તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર જે રાજ્ય છે એને કંપનીનું લશ્કર છે એ આપશે અને આ લશ્કર, આ સૈન્ય એ રાજાને પોતાના રાજ્યની આંતરિક સલામતી માટે અને બીજા રાજ્યના કોઈ આક્રમણ સામે એનું રક્ષણ કરશે. તેના બદલામાં આ યોજના સ્વીકારનાર રાજ્યએ અથવા તો એ રાજાએ એનું લશ્કરીનો ખર્ચ એ કંપની સરકારને એટલો આપવું પડશે અને જો એ રકમ ન આપે તો એટલી આવક આપતો એ પ્રદેશ છે એ કંપનીને આપવો. કંપનીની પરવાનગી વિના સૈન્ય કોઈ યુદ્ધ કરી શકે નહીં અથવા તો યુદ્ધ પૂરું કરવાની એ સંધિ પણ કરી શકે નહીં. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આમ કરીને વેલેસ્લીએ આ મીઠા ઝેર સમાન એ આખી યોજનાનો અમલ કરીને ભારતના ઘણા બધા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. કોઈ વિદેશીમાં નોકરીએ ન રાખવાની એ શરત રાખીને યુરોપીય પ્રજાઓ જે વેપાર કરવા માટે ભારતમાં આવી એનો સામનો એણે આ રીતે કર્યો અને એ વખતે રાજાને આંતરિક સહાય, આંતરિક રક્ષણ અને બાહ્ય આક્રમણથી બચવા માટે પોતાનું લશ્કર રાખવાની જરૂરિયાત ઊભી ન થાય અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ સૈન્યને આધારે જ એ પરાધીન બની ગયા. નિજામ, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર આ બધાએ આ યોજના અપનાવી લીધી. ટીપુ સુલતાને આ યોજનાનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો એટલે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર પર આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા એ મૃત્યુ પામ્યો. વિલિયમ બેન્ટિક એ 1828થી 1833માં એ ભારતનો ગવર્નર જનરલ બન્યો. સહાયકારી યોજનાને કારણે વેલેસ્લી એ ઘણા બધા રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા, પણ વિલિયમ બેન્ટિક છે એ એક તટસ્થ ગવર્નર તરીકે ઓળખાય છે. વિલિયમ બેન્ટિક એણે સામ્રાજ્યવાદી નીતિને બદલે એણે ઉદાર મતવાદી નીતિ છે એ અમલમાં મૂકી અને ભારતમાં આવીને ભારતના લોકોની એ એક સારી એવી ઓળખ ઊભી કરી અને કંપની સાથે એ એક તાદાત્મ્ય કેળવાય, એક વિશ્વાસ કેળવાય એવા પ્રકારની નીતિ અપનાવી. ત્યારબાદ ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવે છે. ડેલહાઉસી 1848થી 1856ના સમયગાળા દરમિયાન ભારતના ગવર્નર જનરલ તરીકે એ રહ્યા હતા. ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. જીત, જપ્તી અને ખાલસા નીતિમાં તેમણે યુદ્ધ દ્વારા પંજાબ, પેગુ એટલે કે નીચલું બર્મા, રાજા અપુત્ર અવસાન પામતા સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં, ઝાંસી, બઘાત અને નાગપુરના એ રાજ્યોને ખાલસા કર્યા. ગેરવહીવટના બહાના નીચે અવધને ખાલસા કર્યું. કરજની ઉઘરાણી તળે નિજામનો વરાળનો પ્રાંત છે એ કંપનીના શાસનમાં ભેળવી દીધો. નામ માત્રની સત્તાનો અંત લાવીને કર્ણાટક અને તાંજોર જેવા રાજ્યો છે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એ ભેળવી દેવામાં આવ્યા. આમ જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વિસ્તાર છે એ ખૂબ વધી ગયો. 1757ના પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એ શાસન શરૂ થયું અને 100 વર્ષના સમયમાં ભારતનો
ભારતની અંદર આ કંપનીનો વિસ્તાર અને સત્તા ખૂબ જ વધી ગયા અને એના અસંતોષનો સામનો 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે એ બહાર આવ્યો. ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે ભારતની અંદર કંપની શાસનનો વિસ્તાર છે ખૂબ જ વધી ગયો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હતો, પણ સાથે સાથે એ સુધારાવાદી પણ હતો અને તેના સમયમાં ભારતમાં રેલવેની શરૂઆત પણ તેમણે કરી. ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે એ રેલવેની શરૂઆત કરી. આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઇંગ્લેન્ડમાં 1830માં માન્ચેસ્ટર અને લિવરપૂલની વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ અને ભારતમાં 1853માં રેલવેની શરૂઆત થઈ. તો આ ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવી જ જાય કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એ શરૂઆતનો લાભ ભારતને તરત જ મળતો થયો અને અંગ્રેજોના આગમનને કારણે ઔદ્યોગિક ક્રાંતિની જે નવી નવી શોધખોળો થતી ગઈ એ શોધખોળોનો લાભ એ ભારતને મળતો થયો. આ ઉપરાંત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો. અંગ્રેજોએ ભારતમાં આ સુવિધા આપવાની શરૂઆત એ ભારતના ભલા માટે નહોતી કરી. તેમને તો ભારતમાં પોતાનું શાસન વ્યવસ્થિત કઈ રીતે ચાલે એ માટે થઈને એમણે આ સુવિધાઓ ઊભી કરી હતી. મુંબઈથી થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરી તો એનો હેતુ એનો વેપાર કઈ રીતે સુવિધાજનક બને અને ઇંગ્લેન્ડ સાથેનો જે તાર વ્યવહાર છે એ તાર વ્યવહારથી પણ એ આગબોટ દ્વારા એ પત્ર વ્યવહાર ખૂબ જ મોડો મળે એના કરતાં તાત્કાલિક સંપર્ક કરવા માટે એ તાર વ્યવહારની શરૂઆત કરી અને આ તાર વ્યવહારને કારણે અને આ રેલવેને કારણે જ અંગ્રેજો સામે જે અસંતોષ ઊભો થતો હતો એને ખાળવામાં તેઓ તાત્કાલિક પગલાં ભરવામાં એ સફળ પણ થયા. ડેલહાઉસીએ જાહેર બાંધકામ ખાતાની પણ શરૂઆત કરેલી. અત્યાર સુધી એ જાહેર મકાન બાંધવાની હોય, જાહેર રસ્તાઓ બાંધવાના હોય તો અંગ્રેજોએ ઇંગ્લેન્ડની જેમ જ એ જાહેર બાંધકામ ખાતાની એ વ્યવસ્થા કરી. આ ઉપરાંત અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. અંગ્રેજો ભારતમાં આવ્યા તો ઇંગ્લેન્ડથી કંપનીના અધિકારીઓને લાવવા અને ભારતમાં શાસન કરવું એ થોડુંક વધારે ખર્ચાળ અને મુશ્કેલ બનતું હોય છે અને અંગ્રેજોને તેના નીચેના માણસો એને જે કર્મચારીઓ રાખવા છે એ ભારતમાંથી જ મળી રહી એટલા માટે ભારતમાં અંગ્રેજી શાળાઓની શરૂઆત કરી અને એ અંગ્રેજી જાણકાર વર્ગને એ નોકરીએ રાખીને ભારતમાં પોતાનું શાસન છે એ વધારે મજબૂત બનાવ્યું. આ ઉપરાંત વિધવા વિવાહને પુનર્લગ્નની છૂટ આપવામાં આવી અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા દ્વારા એણે સામાજિક સુધારાઓ પણ કર્યા. 1757થી 1857ના 100 વર્ષના સમયમાં ભારતમાં કંપનીનું શાસન એ ખૂબ જ વધી ગયું. આપણે આ કંપની શાસનની ભારત ઉપર શું અસર થઈ એ વિશે પણ વિચારીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે ભારતની જે વેપાર ધંધા છે એની ઉપર શું અસર થઈ તો એને આપણે કંપની શાસનની આર્થિક અસરો એ મુદ્દાનો આપણે અભ્યાસ કરી. આપણે કંપની શાસનનું જ્યારે સર્વેયું કરી રહ્યા છીએ ત્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને વેપાર કરતાં કરતાં ભારતમાં એ શાસન કરવા માંડ્યા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા આવી હતી અને કોઈ પણ ભાગે કોઈ પણ ભોગે વધુને વધુ નફો મળે અને ભારતમાંથી વધુને વધુ શોષણ કરીને કંપનીનું કેમ વધારે નફો મળે એ જ એમનો એકમાત્ર હેતુ હતો. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતનો વેપાર ખૂબ જ સમૃદ્ધ હતો. ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા. ભારતના ખેડૂતો, કારીગરો અને હુન્નરો એ ખૂબ જ સારી રીતે ચાલતા હતા. અંગ્રેજોના આગમનના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ મોકલવા માટે અને ઇંગ્લેન્ડમાં તૈયાર થતો માલ
ભારતમાં વેચવા માટેની એ બજાર બની જાય એવા પ્રકારની નીતિ રીતિ અપનાવી અને બંગાળનો સુતરાઉ કાપડનો ઉદ્યોગ, ભારતની ખેતી, આ બધું પડી ભાંગ્યું. સુતરાઉ કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન ન મળે એટલા માટે બંગાળના એ કાપડ ઉદ્યોગ ઉપર એ જકાત નાખી અને આ માલ કેમ મોંઘો મળે એવા પ્રકારની એ યોજના શરૂ કરી. બંગાળ એ વખતે રેશમી કાપડ, શણ, મલમલ આ બધાનું ઉત્પાદન કરતું હતું, પણ કંપની શાસનના 100 વર્ષ દરમિયાન એ ભારત છે એ કાચો માલ ઇંગ્લેન્ડ મોકલતું અને ઇંગ્લેન્ડનો તૈયાર માલનો વપરાશ કરતું એ રીતના એકમ બની ગયું. ભારતના વેપાર અને ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતનો ખેડૂત છે એ પાયમાલ બની ગયો. મહેસૂલને કારણે ખેડૂત છે એ દેવાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના ગૃહ ઉદ્યોગોને એ તોડી નાખ્યા. ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવામાં આવ્યો અને એવી અન્યાયી રીત રસમો એણે લીધી કે આ રીત રસમોને કારણે ભારતના જે કારીગરો છે એ પોતાનો વ્યવસાય બંધ કરવા માંડ્યા. શા માટે આવું થયું? તો કે બંગાળના જે કારીગરો છે એમની સાથે કંપનીના ખાનગી વેપાર કરવા માંડ્યા હતા અને કંપનીના આ વેપારમાં એ બંગાળના કાપડ વણનારા કારીગરોની સાથે એવા કોન્ટ્રાક્ટ કરવામાં આવતા હતા કે અમુક નિશ્ચિત મુદતમાં અમુક મીટર કાપડ છે એ વણવું પડે અને આ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પણ કારીગર કોન્ટ્રાક્ટ કરવાની ના પાડે અથવા તો કોન્ટ્રાક્ટ મુજબનું કામ ન કરે ત્યારે એ કંપની દ્વારા તેમને ફટકા મારવાની સજા કરવામાં આવતી અને જેલની સજા પણ કરવામાં આવતી હતી. અને આ બીકને કારણે, આ ભયને કારણે અને કંપનીના એવા પ્રકારના કરારો થતા કે કારીગરે ખૂબ મહેનત કરે તો પણ એ કરાર છે પૂરો કરી ન શકે અને એના કારણે કારીગરોએ એવું કામ કરવાનું છોડી દીધું અને કંપનીના આગમન પહેલાં ભારતના જે ગામડાઓ સ્વતંત્ર હતા, સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, તે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ અને ચેન્નાઈ એટલે કે મદ્રાસ એ મહાબંદરોનો વિકાસ પણ થયો. અંગ્રેજો ભારતની અંદર આ વિકાસ તમે જોઈ શકશો કે દરિયા કિનારાના એ બંદરો છે, શહેરો છે, એનો વિકાસ વધારે થયો. શા માટે આવું થયું? તો કે અંગ્રેજોને વેપાર કરવાનો હતો અને અંગ્રેજોને જે સ્થળ, જે પ્રદેશ એ વેપાર માટે વધારે અનુકૂળ આવતું હતું એ પ્રદેશનો વિકાસ વધારે થયો અને અંતરિયાળ ગામડા હોય, અંતરિયાળ વિસ્તાર હોય, એ વિસ્તારો તરફ અંગ્રેજોએ કોઈ ધ્યાન ના આપ્યું. અંગ્રેજોએ ધાર્યું હોત તો એણે ભારતમાં જ એ કારખાના શરૂ કરી અને એ ભારતને સમૃદ્ધ બનાવી શક્યા હોત, પરંતુ તેઓ ભારતનું શોષણ કરવા આવ્યા હતા. ભારતમાં વેપાર કરીને ભારતમાંથી વધુને વધુ આવક, સમૃદ્ધિ, પૈસા ઇંગ્લેન્ડ કેમ લઈ જવા એ એકમાત્ર ઉદ્દેશથી એ ભારતમાં શાસન કરવા માટે આવ્યા હતા. એમણે રેલવેની શરૂઆત કરાવી હોય, આગબોટની સેવા કરાવી હોય, તાર ટપાલની શરૂઆત કરાવી હોય, એ ભારતના ભલા માટે નહોતી કરી, પરંતુ પોતાનું શાસન વ્યવસ્થા વ્યવસ્થિત ચાલે, પોતાનો વેપાર ધંધો વ્યવસાય વ્યવસ્થિત ચાલે એટલા માટે કરી હતી. બ્રિટિશ શાસનની સામાજિક અસરો, અંગ્રેજોનું ભારતમાં આગમન થયું એ દરમિયાન, એમના વહીવટ દરમિયાન તેમણે વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજાની અંદર વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસાવી. એ સમય દરમિયાન ભારતીય સમાજની અંદર ઘણા બધા કુરિવાજો હતા અને આ કુરિવાજોમાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, આ બધા કુરિવાજો સમાજની અંદર કેટલાય અંશે એ ઘર કરી ગયા હતા
અને આપણો એ સમાજ ત્યારે એવું વિચારીએ તો લાગે કે આવા કુરિવાજોને કારણે આપણો ભારતીય સમાજ કેટલો પાછળ રહી ગયો છે. અને અંગ્રેજોના સંપર્કમાં આવવાથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી આ બધાએ એ પ્રયાસો કર્યા અને ભારતના આ કુરિવાજો છે એને દૂર કરવા માટેના એ કાયદા કરાવ્યા. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. ભારતની અંદર વહીવટી પ્રક્રિયા છે એમાં પણ અંગ્રેજીકરણ આવ્યું અને એના કારણે અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે ભારતમાં એ સમયે રાજા રજવાડાઓ હતા અને દરેક રાજા રજવાડાઓ એ અલગ અલગ ભાષામાં એ પોતાનું શાસન ચલાવતા હતા. ગુજરાત હોય તો ગુજરાતી ભાષામાં હોય, મરાઠી ભાષામાં, અસમ, બંગાળ, દક્ષિણ ભારતના રાજ્યો જોઈએ તો ત્યાંની અલગ ભાષા હોય, મધ્ય ભારતમાં હિન્દી બોલાતી હોય, ઉર્દૂ અને ફારસી પણ ત્યારે મુખ્ય ભાષાઓ હતી. તો અંગ્રેજોએ સમગ્ર ભારતમાં પોતાનો શાસન વિસ્તારની અંદર એ અંગ્રેજી ભાષાની શરૂઆત કરાવી અને આ અંગ્રેજી ભાષાની શરૂઆતને કારણે સમગ્ર ભારતમાં એક સરખી ભાષા બોલનારા એ લોકોની એક ઓળખ ઊભી થઈ. દક્ષિણ ભારતનો વ્યક્તિ હોય કે બંગાળનો વ્યક્તિ હોય એ મુંબઈમાં આવી અને અંગ્રેજી જાણનાર વ્યક્તિ સાથે વાત કરે. ટ્રેન વ્યવહાર શરૂ થતાં રેલવેની અંદર પણ લોકોની મુસાફરી એક વિસ્તારમાંથી એ બીજા વિસ્તારમાં એ થતી ગઈ અને આના કારણે અંગ્રેજી શિક્ષણ અંગ્રેજોએ અંગ્રેજી જાણકાર લોકોની એક ઓળખ ઊભી થાય, એના કામમાં આવે એવા કર્મચારીઓની એક ફોજ ઊભી થાય એના માટે કરી હતી. એ જ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતના લોકોમાં જાગૃતિ પણ આવી. અંગ્રેજો ભારતમાં આવીને એ ભારતનું શોષણ કરતા હતા અને એ જ અંગ્રેજોના યુરોપની અંદર એ સાહિત્યની અંદર એના વિચારોની અંદર સ્વતંત્રતા, બંધુત્વ એવા પ્રકારની વાતો થતી હતી અને ભારતમાં એ ગુલામ રાખીને એ શોષણ કરતા હતા. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવાને કારણે લોર્ડ મેકોલોના પ્રયાસથી અંગ્રેજોની શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને તેણે સુધારાવાદી માગણીઓ મૂકીને ભારતની અંદર એક નવા આધુનિક યુગની શરૂઆત થઈ. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને એ ભારતમાં આવ્યા. ભારતની અંદર આવીને યુરોપની અન્ય જે પ્રજાઓ છે, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, એમને સીમિત વિસ્તારમાં જ એ સ્થાયી કરી દીધા અને મોટાભાગના વિસ્તાર ઉપર એ અંગ્રેજી શાસનની શરૂઆત થઈ. અને આ અંગ્રેજી શાસનમાં પણ બે અલગ અલગ વિસ્તારો હતા. એક વિસ્તાર એવો હતો કે સહાયકારી યોજના સ્વીકારી એવા રજવાડાઓ હતા અને આ દેશી રજવાડાઓએ ભારતમાં અંગ્રેજીનું આધિપત્ય સ્વીકારી દીધું અને ત્યાં પરોક્ષ રીતે અંગ્રેજી શાસન હતું. અને ઘણા વિસ્તારો એવા હતા કે જ્યાં સીધું જ અંગ્રેજીનું શાસન હતું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે એ આ શાસન વ્યવસ્થામાં ભારતની આર્થિક અને સામાજિક આ બધી બાબતો પર એણે ખૂબ જ અસર કરી. ભારતની રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એની સારી અને નરસી અસરો થઈ છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવીને પોતાના લાભ માટે સંસ્થાગત સુધારાઓ પણ કર્યા અને આ સંસ્થાગત સુધારાઓને કારણે ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. અને અંગ્રેજી જે શાસન વ્યવસ્થા આવી, અંગ્રેજી જે શિક્ષણ આવ્યું અને એના કારણે ભવિષ્યમાં અંગ્રેજો સામે લડવાની તાકાત પણ એ ભારતના લોકોએ ઊભી કરી. એટલે અંગ્રેજોનું આગમનથી ભારતનું શોષણ ખૂબ થયું. ભારતના જે ગામડા સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, એનું પતન થઈ ગયું. ગૃહ ઉદ્યોગો
એ બંધ થઈ ગયા, ખેતી પડી ભાંગી અને સમાજની અંદર એક મધ્યમ વર્ગ, શિક્ષિત વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે ભારતની અંદર ઘણા બધા ફેરફારો થયા. મિત્રો, આપણે આ પ્રકરણની અંદર કંપની શાસનનો વિસ્તાર કઈ રીતે વધ્યો એ આપણે ઘણું બધી એની માહિતી મેળવી છે. અસ્તુ. वंदे गुजरात.